નવીન પટનાયક જે નેતાએ અવાજથી નહીં પરંતુ શાંતિથી પોતાની ઓળખ બનાવી એ નામ છે નવીન પટનાયક. ફેક્ટ એક, બહુ ઓછા લોકોને ખબર છે કે નવીન પટનાયક રાજકારણમાં આવતા પહેલા લેખક અને કવિ હતા. તેમણે અંગ્રેજીમાં કવિતાઓ અને પ્રવાસ વર્ણનો લખ્યા અને લાંબા સમય સુધી દિલ્હીનું બૌદ્ધિક જીવન જીવ્યું. ફેક્ટ બે, તેમના પિતા બીજુ પટનાયક પ્રખ્યાત નેતા હતા. છતાં નવીન પટનાયકે સત્તા વારસામાં નહીં પરંતુ સંયમ, શિસ્ત અને સાદગીથી મેળવી. તેઓ મોડા રાજકારણમાં આવ્યા છતાં જનવિશ્વાસ મજબૂત રીતે જીત્યો. ફેક્ટ ત્રણ, તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નેતાઓમાં સામેલ છે, છતાં વ્યક્તિગત વિવાદોથી હંમેશા દૂર રહ્યા. ફેક્ટ ચાર, ખાનગી જીવનમાં તેઓ અત્યંત સરળ છે. ન દેખાડો, ન પરિવારવાદ, ન ઉગ્ર ભાષણો. તેમની શાંતિ જ તેમની સૌથી મોટી શક્તિ બની. ફેક્ટ પાંચ, ઓડિશામાં તેમણે પ્રશાસકીય સ્થિરતા અને આપત્તિ વ્યવસ્થાપનમાં નવી દિશા આપી, જ્યાં પ્રચાર કરતા પરિણામોને વધુ મહત્વ મળ્યું. અંતમાં, જ્યારે રાજકારણ અવાજથી માપવામાં આવે છે, ત્યારે નવીન પટનાયકની ઓળખ તેમની ખામોશીથી બને છે. અને કદાચ એ જ કારણ છે કે લોકો તેમને સાંભળતા પહેલા અનુભવતા શીખ્યા.